Good morning, students. Very warm welcome to the online session. Let's start today's session. Your class is BBA Semester 3. Subject is Corporate Accounting and Practice. As a reference book, we are using B.A. Shah Prakashan's textbook. Your syllabus. Right now, we are continuing last unit 2, Absorption and External Reconstruction of the Company. એમાં પાર્ટ બી આપણે સ્ટાર્ટ કર્યું છે અત્યારે. Unit 2, Part 2, External Reconstruction of the Companies. It's our day 35. Let's start today's session. Sum number 10. Suppose તમારી પાસે ટેક્સ્ટ બુક નથી તો ડોન્ટ વરી, આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ટેક્સ્ટ કમ્પ્લીટ જે ક્વેશ્ચન છે એ મૂકશું. એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન ઓફ ધ કંપનીઝ, એની અંદર આપણે એક સમ કમ્પ્લીટ કર્યો. આજે આપણે ફરી એક નવો સમ લઈને આવી છીએ. હું આવી છું સમ નંબર 10. ટેક્સ્ટ બુક સપોઝ તમારી પાસે હોય તો, ન હોય તો ડોન્ટ વરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2004 એપ્રિલમાં પૂછાયેલું છે. સોરી, સમ નંબર 10 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એપ્રિલ 1999 પૂછાયેલો છે. ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. સૌથી પહેલા લખ્યું છે ધ બેલેન્સ શીટ ઓફ ધ સનગ્લાસ કંપની limited as on 31st March 2019 is as on the બેલેન્સ શીટ આપી દીધી છે. ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, ડિબેન્ચર આપ્યા છે, ક્રેડિટર્સ આપ્યા છે. એસેટ્સ ની અંદર ટેન્જિબલ એસેટ્સ માં લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી અને ફર્નિચર આપેલું છે. ઇન્ટેન્જિબલ માં ગુડવિલ આપેલી છે. ત્યારબાદ અધર નોન કરન્ટ એસેટ્સ માં P&L અકાઉન્ટ ડેબિટ બેલેન્સ તમને આપ્યું છે અહીંયા. બટ ઓબ્વિયસ છે જ્યારે કંપની ખૂબ લોસ કરતી હોય ત્યારે તે રીકન્સ્ટ્રક્શન ની જરૂરિયાત ઊભી થાય છે. એટલે અહીંયા P&L ની ડેબિટ સાઇડ નો ટોટલ 2,70,000 મતલબ છે. એના પરથી જ આઈડિયા આવે કે કંપનીમાં અત્યારે એને ઓલ્ડ કંપની વાઇન્ડ અપ કરીને નવી કંપની માં નવેસરથી શરૂઆત કરવી જરૂરી છે. કરન્ટ એસેટ્સમાં સ્ટોક અને ડેપ્ટર્સ આપેલા છે. ડેપ્ટર્સ છે 60,000, ટોટલ 1,10,000. એડજસ્ટમેન્ટ આપણે જોઈ લઈએ. ધ કમિટી ઓફ શેર હોલ્ડર્સ એન્ડ ક્રેડિટર્સ રિઝોલ્વ ધ કંપની ટુ બી ટેકન into voluntary liquidation and a new company called Chandra Kiran Limited to be formed with an authorized capital of 25 lakh, all equity share of ₹10 each. મતલબ નવી જૂની કંપની વાઇન્ડ અપ કરશું, નવી કંપની બનાવવાની છે. એનું નામ છે ચંદ્ર કિરણ લિમિટેડ, જેની ઓથોરાઇઝ કેપિટલ 25 લાખ હશે, ₹10 એક શેર. The following proposals of reconstructions were approved by the place of each equity share in the old company. અને જે કંપનીના મેઇન ઓનર્સ કહેવાય, કંપનીના શેર હોલ્ડર્સ, એ લોકોએ આ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું છે. કઈ રીતે એનું વાઇન્ડ અપ પ્રોસેસ થશે એ. પહેલો પોઈન્ટ છે 5 ઇક્વિટી શેર of ₹5 each paid up in new company to be issued in place of each equity share in the old company. તો એડજસ્ટમેન્ટ વાઇઝ સૌથી પહેલા પરચેસ કન્સિડરેશન લઈએ. તો જૂના જે ઇક્વિટી શેર છે જૂની કંપનીમાં, એમાં જૂના એક શેર સામે નવા 5 ઇક્વિટી શેર દેવાની વાત છે. તો રાઈટ હેન્ડ સાઈડ થી આપણે આન્સર સ્ટાર્ટ કરશું. સ્ટાર્ટિંગ વિથ ધ વર્કિંગ નોટ્સ. તમે એને પરચેસ પ્રાઇસ પણ કહી શકો છો, પરચેસ કન્સિડરેશન કહી શકો છો. પરચેસ પ્રાઇસ અથવા કન્સિડરેશન કાંઈ પણ લખી શકાય છે.
સૌથી પહેલા ઇક્વિટી શેર કેપિટલ, એમાં ઓલ્ડ ઇક્વિટીની સામે તમને નવા 5 આપે છે, જૂના એક સામે નવા 5. તો ઓલ્ડ કેટલા છે? તો ધ્યાનથી તમે જોશો બેલેન્સ શીટમાં, તો તમને બેલેન્સ શીટમાં અહીંયા 5 લાખના ઇક્વિટી શેર છે, 100 રૂપિયાનો એક કીધો છે, એટલે અહીંયા 5000 શેર તમારે થશે. તો આ જે છે આના પરથી અને આના પરથી આપણને નંબર ઓફ ઇક્વિટી શેર જૂના ખબર પડી, એટલે 5000 ઇક્વિટી શેર કેટલા? તો નવા તમને 25000 ઇક્વિટી શેર મળે છે, બરાબર. તો આ નવા ઇક્વિટી શેર તમને મળવાના છે. હવે ઇક્વિટી શેર કેપિટલ કેટલી? તો ઇક્વિટી શેર કેપિટલ ઇક્વલ ટુ 25000 જે આપણે ઉપર શેર શોધ્યા એ ઇન્ટુ તમને એડજસ્ટમેન્ટમાં કીધું છે કે તમારે 5 રૂપિયાનો શેર, ₹5 each paid up છે, પ્રાઇસ એની 10 રૂપિયા, ઉપર વાત થઈ ગઈ, ઓથોરાઇઝ કેપિટલ 10 રૂપિયાનો શેર છે, એટલે ધ પેડ અપ પ્રાઇસ 5 રૂપીસ છે. તો અહીંયા 5 રૂપીસ પેડ અપ, એટલે 1,25,000 રૂપીસના આપણે ઇક્વિટી શેર કેપિટલ થશે. સેકન્ડ લઈ લઈએ, 10 equity share of ₹5 each paid up in a new company to be issued for each preference share in the old company. હવે આ જ રીતે 10 ઇક્વિટી શેર દેવાની વાત છે એક પ્રેફરન્સ શેર સામે. તો પ્રેફરન્સ શેર કેટલા છે એમાં પણ એ જ રીતે જોવું પડશે. 2 લાખ રૂપીસ છે, ડિવાઈડ બાય 100 કરીએ એટલે 2000 શેર થશે. તો અહીંયા આ રીતે મૂકવાનું. ઓલ્ડ પ્રેફરન્સ શેર 1 હોય ત્યારે નવા ઇક્વિટી 10 દઈએ છીએ, તો 2000 એ કેટલા? તો 20000 ઇક્વિટી શેર તમારે સામે દેવાના થશે. એમાં પણ 5 રૂપીસ પેડ અપ કીધા છે, તો ઇક્વિટી શેર કેપિટલ કેટલી થશે? 20000 શેર ઇન્ટુ 5 રૂપીસ ઇક્વલ ટુ 1 લાખ. ટોટલ તમારે દેવાનું થાય છે એ છે ટોટલ પીસી એટલે કે પરચેસ કન્સિડરેશન 2,25,000. એટલે આ વર્કિંગ નોટ આપણે કમ્પ્લીટ કરી, સ્ક્રીનશોટ લઈ લો અને નોટ ડાઉન કરી નાખો. પછી નેક્સ્ટ વર્કિંગ નોટ ઉપર આગળ વધજો. હું આગળ વધું છું. એને ક્વેશ્ચનમાં કોઈ પણ સિક્વન્સમાં ડિટેલ્સ આપી હોય, આપણે એક સિક્વન્સ ફોલો કરવાની કે સૌથી પહેલા પરચેસ કન્સિડરેશન લેવાનું, ધેન નેટ એસેટ, ધેન કેપિટલ રિઝર્વ, અને ત્યારબાદ એડિશનલ કાંઈ પણ કેલ્ક્યુલેશન કરવાનું હોય એ આપણે કરશું. તો હવે અહીંયા વાત આવે છે નેટ એસેટ્સની. તો અહીંયા આ એડજસ્ટમેન્ટ ડિબેન્ચર હોલ્ડરનો છે, આ પ્રેફરન્શિયલ ક્રેડિટરનું છે, આ સાદા ક્રેડિટર્સ, ઇક્વિટી શેર હોલ્ડર્સ, નવી કંપની એની વાત છે. સાતમો એડજસ્ટમેન્ટ લેવાનું આપણે, એસેટ્સ આર ટુ બી વેલ્યુડ એટ બુક પ્રાઇસ, આટલું જ. તો બુક પ્રાઇસ પર જ આપણે એસેટ્સ લેવાની છે, તો ઝડપથી લઈ લઈએ. બેલેન્સ શીટમાં આવતા રહીએ. અહીંયા તમને શું કીધું છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીન, ફર્નિચર, એની સેમ અમાઉન્ટ આપણે અહીંયા મૂકી દીધી. ટોટલ એસેટ્સ ટેકન ઓવર, એમાં 3 વસ્તુ મુકાઈ ગઈ. ત્યારબાદ તમને કીધું છે ગુડવિલ, તો ગુડવિલ ક્યારે ઓલ્ડ લેવાની ન હોય. ત્યારબાદ તમને સ્ટોક આપ્યો છે 50, ડેપ્ટર આપ્યા છે 60, તો એ પણ અહીંયા આપણે મૂકી દીધા. ટોટલ બુક વેલ્યુ પ્રમાણે લેવું છે, એટલે આપણે બેલેન્સ શીટમાં અમાઉન્ટ છે લઈ લેવાની. એટલે 5,80,000 તમારી નેટ એસેટ્સ થઈ ગઈ. ડન. ત્યારબાદ લાયબિલિટીઝમાં પણ એ જ વસ્તુ કીધી છે, તો ઉપર ધ્યાનથી જુઓ તો 15% ડિબેન્ચર તમને કીધા છે 1 લાખ, અને ક્રેડિટર્સ તમને કીધા છે 2 લાખના. તો અહીંયા 15% ડિબેન્ચર્સ અને ક્રેડિટર્સ, એટલે ટોટલ લાયબિલિટી કેટલી થશે? ટોટલ લાયબિલિટી થાય છે તમારે 3 લાખની. તો નેટ એસેટ કેટલી થશે? 2,80,000. હવે તમે ધ્યાનથી જુઓ તો એસેટ તમારી 2,80,000 ની છે, 2,80,000. સામે પરચેસ કન્સિડરેશન નવી કંપની તમને આપે છે 2,25,000, એટલે ઓછા આપે છે. ઓછા આપે એટલે મતલબ કે કેપિટલ રિઝર્વ ઊભું થશે. તો અહીંયા કેપિટલ રિઝર્વ ઇક્વલ ટુ એને માઇનસ પીસી 2,80,000 માઇનસ 2,25 એટલે 55,000 કેપિટલ રિઝર્વ તમને થશે. નેક્સ્ટ હવે તમે પેલા એક જ સેકન્ડ, સોરી મારું ધ્યાન નથી. હા, સ્ક્રીનશોટ લઈ લો અને આ બંને વર્કિંગ નોટ એકી સાથે કરી નાખો. પછી આગળ વધજો, બાકીનું આગળ કરજો પછી. હવે આગળ વધીએ નેક્સ્ટ વર્કિંગ નોટ તરફ. તો હવે ફરી પાછા રકમમાં આગળ વધશું. ક્વેશ્ચન ની અંદર ડિબેન્ચર હોલ્ડર ટુ બી
satisfied by payment of 50% amount in cash and balance by issue of equity share of rupees 10 fully paid up. ડિબેન્ચર હોલ્ડરને 50% રોકડા દેવાના છે ને 50% ઇક્વિટી શેર દેવાની વાત છે. બરાબર. કેટલા કીધા? 10 રૂપિયાના ફૂલી પેડ અપ. એટલે અહીંયા ડિબેન્ચર્સ ની વાત કરો તો ક્વેશ્ચનમાં ડિબેન્ચર્સ કેટલા આપ્યા છે? 1 લાખના. ડન. 1 લાખના ડિબેન્ચર છે તો અહીંયા વર્કિંગ નોટમાં આવી જઈએ આન્સરમાં 15% ડિબેન્ચરનું મેં ટાઇટલ આપ્યું છે અને એમાં 1 લાખ લખ્યા એના બે ભાગ પાડ્યા. 50% છે કેશમાં દેવાના અને 50% ઇક્વિટી શેર કેપિટલ દેવાની છે, શેર દેવાના છે. તો 50,000 તમારે ઇક્વિટી શેર થશે 50,000 ના અને 50,000 રોકડા. ડન. નેક્સ્ટ એના પછી લઈ લઈએ ડિબેન્ચર નું આપણે કમ્પ્લીટ કર્યું, હાઇલાઇટ કરી નાખી. Rupees 40,000 was paid to preferential creditor in cash. 40,000 રૂપિયા આપણે પે કર્યા પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ ને ચૂકવવાના. એટલે ક્રેડિટરના બે ભાગ પડશે. 40,000 છે પ્રેફરન્શિયલ ક્રેડિટર અને બાકીના જે છે એનો હિસાબ શું કર્યો? તો કે other creditors are to be paid 50 પૈસા in rupee in full settlement of their claim. એટલે અહીંયા વર્કિંગ નોટમાં આવી જઈએ. પેલા આને હાઇલાઇટ કરી નાખી. હવે ક્રેડિટર્સ આવ્યા 2 લાખના જે આમાં આપેલા છે બેલેન્સ શીટમાં. 40,000 ને પ્રેફરન્શિયલ ભાગ પાડ્યો અને બાકીના અધર ક્રેડિટર. પેલા તો બે પાર્ટ પાડી દઈએ. ડન. હવે કેશ પેમેન્ટ કેવી રીતે કરવાનું છે? તો પ્રેફરન્શિયલ ક્રેડિટરને ફૂલ અમાઉન્ટ દેવાની છે એટલે 40,000 થશે અને બાકી અધર ક્રેડિટર છે જે 1,60,000 એમાં એને 50% પૈસા કીધું છે એટલે 50 પૈસા 0.50 રૂપિયા આપણે લખ્યું છે 80,000 એટલે ટોટલ પેમેન્ટ ઇન કેશ કેટલું થશે? 1,20,000. વર્કિંગ નોટ આપણે અત્યારે કમ્પ્લીટ કરી. નેક્સ્ટ હવે આગળ તમે પેલા સ્ક્રીનશોટ લઈને આટલી વર્કિંગ નોટ પૂરી કરી નાખો. Last, the equity shareholders of the new company have to pay the balance of share in cash. એટલે અહીંયા વાત થાય છે કે જે આપણે 5 રૂપીસ નું અગાઉ કેલ્ક્યુલેશન કર્યું કે પર શેર 5 રૂપી પેડ અપ આપણે આપ્યા છે તો એ આપણે મગાવવાના થશે અને રોકડા કેશ એ લોકોએ ચૂકવી દીધા એમ કે છે. તો અગેન એને હાઇલાઇટ કરી દઈએ. તમે ફરી એકવાર સમજી લો. ફાઇનલ કોલ અમાઉન્ટ ગીવન ટુ ઇક્વિટી શેર હોલ્ડર આપણે વર્કિંગ નોટ જોઈ લઈએ. એની કેવા શું માંગે છે કે તમે જે શેર્સ આપ્યા છે ઓલ્ડ કંપનીના ઇક્વિટી અને પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એ લોકોએ કમ્પ્લીટ અમાઉન્ટ આ રીતે દેવાની થાય છે. તો ક્રેડિટર જે ડિબેન્ચર હતા એ લોકોને તો આપણે પૂરેપૂરા આપ્યા હતા. ઓકે. ફાઇનલ કોલ ઇક્વિટી અને પ્રેફરન્સ શેરને જ આપણે અડધા આપ્યા હતા 5 રૂપીસ લેખે. તો અહીંયા શેર ગીવન ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ અને ગીવન ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સમાં 25,000 અને 20,000 શેર છે. ટોટલ થાય છે 45,000 શેર્સ. કોલ અમાઉન્ટ કેટલી થશે? તો કે 45,000 શેર ઇન્ટુ ₹5 એટલે 2,25,000 રૂપીસ છે એ ફાઇનલ કોલની અમાઉન્ટ થશે. તો આ રીતે તમામ વર્કિંગ નોટ આપણે કમ્પ્લીટ કરી. સ્ક્રીનશોટ લઈને વર્કિંગ નોટ પહેલા કમ્પ્લીટ કરી નાખો. ડન. હવે તમારે કરવાનું છે શું? તો શું કીધું છે? ગીવ જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ચંદ્ર કિરણ લિમિટેડ અને પ્રિપેર ઓપનિંગ બેલેન્સ શીટ. એટલે આપણે ઓલ્ડ કંપની જે વેન્ડર કંપની છે એમાં કાંઈ જ કરવાનું નથી. માત્ર નવી કંપની છે એની અંદર તમારે એન્ટ્રી કરવાની છે. તો હવે સ્ટાર્ટ કરીએ જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ચંદ્ર કિરણ લિમિટેડ. ટાઇટલ આપી દેજો આ રીતે.
સ્ટાર્ટ કરશું ઇન ધ બુક્સ ઓફ ચંદ્રકિરણ લિમિટેડ. હવે હું લેફ્ટ સાઈડ વર્કિંગ નોટ દેખાડું છું એટલે આપણને કેલ્ક્યુલેશનમાં આ જનરલ એન્ટ્રીમાં ખ્યાલ આવે, ઈઝી પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જનરલ એન્ટ્રી જે કરીએ છીએ એ છે ટોટલ એસેટ્સ અને લાયબિલિટી જે આપણે લઈ જઈએ છીએ, બરાબર, તો એની એન્ટ્રી આવશે. તો એના માટે આપણે નેટ એસેટની વર્કિંગ નોટ નજરમાં રાખવાની. તો ટોટલ એસેટ ટેકન ઓવર, તો નેટ એસેટમાં તમે કેટલી લખી છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, સ્ટોક, ડેપ્ટર, આ તમામ એસેટ છે તો એના અકાઉન્ટ્સ ડેબિટ કરવાના. ખાસ યાદ રાખજો, અત્યારે આપણે ચંદ્રકિરણ લિમિટેડ એટલે કે નવી કંપની છે એમાં આપણે આ વસ્તુ કરીએ છીએ. તો ઓલ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ જે આપણે લાયબિલિટી લઈ જવાના છીએ, ડિબેન્ચર અને ક્રેડિટર, અને સાથે કેપિટલ રિઝર્વ. તો અહીંયા ટુ 15% ડિબેન્ચર અકાઉન્ટ, ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ અને ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. જે અહીંયા આપણને અમાઉન્ટ આવી છે સેમ અમાઉન્ટ આપણે મૂકવાની રહેશે. $15% ડિબેન્ચર અકાઉન્ટ 1 લાખ, ક્રેડિટર અકાઉન્ટ 2 લાખ, કેપિટલ રિઝર્વ આપણે 55,000 ની આવી હતી તો અહીંયા 55,000 મૂકી દીધા. ટુ લાસ્ટ એન્ટ્રી આવશે લિક્વિડેટર ઓફ સનગ્લાસ લિમિટેડ, જે જૂની કંપની હતી વેચનારી, એટલે બીઈંગ લખવાનું એસેટ્સ એન્ડ લાયબિલિટી ઓફ ઓલ કંપની ટેકન ઓવર. સેકન્ડ આવશે લિક્વિડેટર ઓફ સનગ્લાસ લિમિટેડ. ટુ આપણે એને રિટર્નમાં શું દઈએ છીએ? પીસીમાં. આપણને ખ્યાલ છે કે આપણે પીસીમાં બંને વસ્તુ ઇક્વિટી દેવાના છે. ટોટલ ઇક્વિટી શેર આપણે દઈએ છીએ 2,25,000 ના. તો લિક્વિડેટર ઓફ સનગ્લાસ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 2,25,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. એટલે ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા, ઇક્વિટી શેર ઇસ્યુ ઇન ડિસ્ચાર્જ ઓફ પીસી. તો આપણે બીઈંગ તરીકે લખી નાખવાનું. થર્ડ પોઈન્ટ, આપણે હવે જે 15% ડિબેન્ચર લીધા હતા એને આપણે શું કરીએ છીએ વર્કિંગ નોટમાં જોઈ લઈએ આગળ. ડિબેન્ચરમાં 50% કેશ આપી છે અને 50% ના ઇક્વિટી શેર દઈએ છીએ. તો અહીંયા 15% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ 50,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ 50,000. તો પેમેન્ટ ઓફ કેશ એન્ડ શેર ટુ ડિબેન્ચર હોલ્ડર ઓફ ઓલ કંપની આપણે એ લોકોને આપી દીધું. ફોર્થ એન્ટ્રી આવશે ક્રેડિટર્સને પેમેન્ટ કરવાનું છે એની. તો ક્રેડિટર્સમાં આપણે ટોટલ 1,20,000 નું આપણે પેમેન્ટ કર્યું. તો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 2 લાખ, ટુ કેશ અકાઉન્ટ 1,20,000 અને ટુ ઇક્વિટી શેર કેપિટલ 80,000. ક્રેડિટર્સ ની અંદર 2 લાખ ના ક્રેડિટર આપણે છે લીધા છે ઓલ્ડ કંપનીના, એની સામે આપણે કેશ ખાલી 120 આપી છે. તો જે બેલેન્સ અમાઉન્ટ હશે એ આપણે ટ્રાન્સફર કરવાની થશે કેપિટલ રિઝર્વમાં. તો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ડેબિટ ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ જે આપણે 21 આપ્યા અને ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ જે એનો લોસ છે આપણે આમ જુઓ તો બેનિફિટ થયો તો એ આપણે ડિફરન્સ જે છે ક્રેડિટરનો એ ડિફરન્સ આપણે ટ્રાન્સફર કરશું કેપિટલ રિઝર્વમાં. અહીંયા બ્રેકેટમાં લખવું હોય તો તમે લખી શકો છો ડિફરન્સ, બરાબર. તો આ રીતે ક્રેડિટરની જનરલ એન્ટ્રી કમ્પ્લીટ કરી અને લાસ્ટમાં આવે છે ફાઇનલ કોલ. તો ફાઇનલ કોલની પણ વર્કિંગ નોટ આપણે કરી હતી કે અહીંયા કરી છે આ બાજુ. ફાઇનલ કોલ આપણે 2,25,000 ની વાત હતી. તો ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ મેક ફાઇનલ કોલ 2,25,000 અને પછી બેંકમાં રૂપિયા આવે જે મની રિસીવ કરી એની. તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ. તો ફર્સ્ટ ઓફ ઓલ થોડુંક ઝૂમ ઓછું કરું છું તો જેથી કરીને બધી એન્ટ્રી એક પેજમાં આવી જાય અને તમે સ્ક્રીનશોટ લઈ શકો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો અને બધી જનરલ એન્ટ્રી કમ્પ્લીટ કરી નાખો. કમ્પ્લીટ.
ફરી અગેન એકવાર રિપીટ કરી દઉં છું. પહેલું આપણે એસેટ એન્ડ લાયબિલિટી ટેકન ઓવર ની કરશું. સેકન્ડ આપણે ડિસ્ચાર્જ ઓફ પીસી માં શું આપણે રિટર્ન એ લોકોને આપીએ છીએ એ લખશું. થર્ડ આપણે ડિબેન્ચર હોલ્ડરને કેશ અને શેર કેપિટલ આપી એ લખી. ફોર્થમાં આપણે ક્રેડિટર્સને પેમેન્ટ કર્યું અને એમાં પેમેન્ટ આપણે ઓછું કર્યું છે એટલે ડિફરન્સ આપણે કેપિટલ રિઝર્વમાં લઈ ગયા. ફિફ્થ અને સિક્સ્થ છે એન્ટ્રી ફાઇનલ કોલની. હવે આગળ વધીએ. બેલેન્સ શીટ ઓફ ચંદ્ર કિરણ લિમિટેડ. તો બેલેન્સ શીટ ચંદ્ર કિરણ લિમિટેડ ની અંદર ઓથોરાઇઝ કેપિટલ 2,50,000, ઇક્વિટી શેર આપણે સ્ટાર્ટિંગમાં તે આપ્યું છે, રકમમાં આવી જઈ ફરી પાછા. ઓથો કેપિટલ તમને 25 લાખ કીધા છે એટલે 2,50,000 ઇક્વિટી શેર થયા, ઇચ ઓફ ₹10 એટલે 25 લાખ થઈ ગયા. હવે ઇશ્યુડ એન્ડ પેડ અપ કેપિટલ નું આપણે જોઈએ તો ઇશ્યુડ અને પેડ અપ કેપિટલ તમારી ટોટલ થશે 22,500 પ્લસ 5,000 પ્લસ 22,500 ઇક્વિટી શેર ઓફ ₹10 ઇચ. ઓકે, 2,25,000 આપણે ઇક્વિટીને કઈ રીતે થયું એ પણ હું તમને સમજાવી દઉં વર્કિંગ નોટ ઉપરથી. ટોટલ 2,25,000 25,000 20,000 વેઇટ અમાઉન્ટ ચેન્જ કરી નાખીએ 25,000 ને 20,000 પ્લસ 20,000 અને નીચે હજી આપણે આપ્યું 5,000 આમને. કમ્પ્લીટ. 25,000 ઇક્વિટી શેર હોલ્ડરને આપ્યા, 20,000 પ્રેફરન્સ શેર હોલ્ડરને આપ્યા અને 5,000 આપણે ડિબેન્ચર હોલ્ડરને આપ્યા. તો ટોટલ તમારી 50,000 ઇક્વિટી શેર થશે ₹10 નો એક એટલે 5 લાખ રૂપિયા તમારા એ થયા. રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંદર કેપિટલ રિઝર્વ એક તો તમારે અહીંયા આવ્યું હતું 55,000 અને અહીંયા ક્રેડિટરનો જે ડિફરન્સ છે અહીંયા મેં લખ્યો નથી, તમે લખી શકો છો, એડ કરો. ડિફરન્સ છે 2 લાખ. જનરલી તો આપણે કરી નાખી પણ વર્કિંગ નોટમાં દેખાડી દો. માઇનસ 1,20,000 equal to 80,000 to capital reserve. ખાસ લખી નાખજો આ, બરાબર. ડિફરન્સ છે 80,000 નો એ આપણે કેપિટલ રિઝર્વમાં મૂકશું. તો અહીંયા કેપિટલ રિઝર્વમાં આપણે ડિફરન્સ છે ટ્રાન્સફર કરવો. એ ટોટલ કેપિટલ રિઝર્વ કેટલું થશે 50,000 પ્લસ 80 એટલે 1,35,000. એ સિવાય કોઈ જ કરંટ લાયબિલિટીઝ કે કઈ છે નહીં. આપણે એક્ઝામની અંદર તમે કમ્પ્લીટ ફોર્મેટ ના લખો અને જેટલું નેસેસરી હોય એટલું લખો તો પણ ચાલશે, અને કમ્પ્લીટ ફોર્મેટ લખો અને માત્ર જે જરૂરી છે એ ડિટેલ્સ લખી નાખો તોય વાંધો નથી. ટોટલ થશે 6,35,000 જે તમારા ટેક્સ્ટ બુકના આન્સર સાથે ટેલી થઈ જાય છે. એસેટ સાઇડ લઈ લઈએ તો આપણે એસેટ્સ ની અંદર અગેન વર્કિંગ નોટ ઉપરથી જ જશું. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીન, ફર્નિચર ટોટલ 3 નો ટોટલ થશે 4,70,000. સ્ટોક આવ્યો 50 નો એ મૂકી દીધા. ડેપ્ટર્સ આવ્યા 60,000 ના એ મૂકી દીધા. ત્યારબાદ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ માટે આપણે જનરલ એન્ટ્રીમાં જવું પડશે. એના માટે આપણે જનરલ એન્ટ્રીમાં જઈએ તો અહીંયા કેશ છે, બેંક અકાઉન્ટ ડેબિટ 2,25,000, એમાંથી
50,000 તમે ડિબેન્ચર્સ ને આપ્યા એટલે એ માઇનસ થયા અને 1,20,000 આપણે આપ્યા ક્રેડિટર્સ ને એટલે 2,25,000 ના ફાઇનલ કોલ ના આવ્યા બેંક અકાઉન્ટ ડેબિટ એ આવ્યા અને અહીંયા કેશ એન્ડ બેંક જોડે જ લખી નાખવાનું. જનરલ એન્ટ્રી કરો ત્યારે કેશ અકાઉન્ટ એકલું લખવાનું બદલે કેશ એન્ડ બેંક લખો તો વેલ એન્ડ ગુડ ગણાશે. તો એ એક ચેન્જ તમે કરી નાખજો, કેશ એન્ડ બેંક જોડે જ રાખજો. તો ટૂંકમાં 2,25,000 ની કેશ આપણે ફાઇનલ કોલની આવી અને 50,000 અને 1,20,000 ના આપણે આપ્યા એટલે 55,000 નેટ અમાઉન્ટ આવશે. આ ત્રણેય જે છે કરંટ એસેટ્સ ના હેડ નીચે આવશે. ત્રણેયનો ટોટલ 1,65,000 એટલે ટોટલ અમાઉન્ટ થાય છે 6,35,000. સમ કમ્પ્લીટ થાય છે, આન્સર ટેલી થઈ જાય છે, બેલેન્સ શીટ બની ગઈ. ફરી મળીશું નવા સમ સાથે. આઈ હોપ કે તમને સમજાણું હશે. સમ લેક્ચર હું ડિક્લેર કરું છું. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ. જનરલ એન્ટ્રીમાં ચેન્જ કરી જ નાખીએ. અહીંયા કેશ એન્ડ બેંક લખી નાખી દરેક જગ્યાએ. બરાબર, એટલે કોઈ કન્ફ્યુઝન રહે નહીં. ફરી વાર એક વખત બેલેન્સ શીટ મૂકું છું. સૌથી પહેલા આ સાઈડ સ્ક્રીનશોટ લઈ લો અને એસેટ સાઈડ કમ્પ્લીટ એક સાથે આવી ગયું. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે ફાઇનલી સેશન કમ્પ્લીટ કરું છું. હેવ અ ગ્રેટ ડે અહેડ.